કેટલા વાગ્યા? પોણ કરીને આવો. પૂણા 3 વાગ્યા. હવે હાથે ધોવા હે ટાટું પાણી. કપડા તો બદલી નાખશે હે. થોડો નાસ્તો કરવો પડે, રોટલો પડ્યો હોય તો. કાકે જોપે બંધ કર્યો નહીં, રોજ બંધ કરીને ઊંઘે. બીજે શું? ઓ કાકા, કાકા, ઓ કાકા, 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 કાકા ઉઠો, કાકા. આ વળી તો સમજીને આવ્યો. કાકો તો જીવતા હે. ચો સમજો કાકા મૂચો સમજો. તો રોવે જેમ. કાકા તમને કેટલા ઉઠાડ્યા, મેં કીધું તમે જાતા રહ્યા. હું જીવું છું. કાકા કેટલા મેં આમ હલાયા, હાથ ઉપર કર્યો, હાથે પડતો થાય. પાણી વાળીને આવ્યો ઓવે તો બે જેમ. કાકા હું તો ગભરાઈ ગયો. શું તમે ઉડતાય નતા? મેં કીધું તમે મરી ગયા. મારું માથું જ ભમ ચમ કરે છે. આમ ભમે છે આમ. એટલે શું થયું? ચક્કર આવે મને. હે ચક્કર આવે હાલે. ત્યાં જન્મડી દેખાતું હરકો દેખાતું નહીં. કાકો થયું નહીં? ના કોઈ થયું નહીં મને તો કેમ એમ થાય? કોઈ નહીં. અને આજે તો ફોન આવજે. પાણી વાળાય બીજા ને પાણી તો હવે વાળી ના આવ્યું. તો તમારો ફોન થઈ ગયો. ફોન લાય કે બીજા ચમ ગાલે ફોન દે. મારા પાસે છે નહીં, મૂચો લઈ ગયો. ફોન લાય જે અબનાબાજી કરે ફોન બસ લાય. કરો છો હે. ફોન તો તમને આલીને ગયો તો હું. એમાં પાકેટ જો છે. તો કાકા તમે શું ઓર રાખો? તમને હાલી બે ફોન ને પાકેટ પડ્યું તો જઈ ગયો. ફોન તો કાકા મેં નહીં લીધો પણ તમારા પાસે હતું. ચો મેલ્યો તો? પેલા બે ભાઈ આવી છે પરોણા. છે બે ભાઈ. કોઈ આયા તા ને? ત્યાં હું હેડ્યો. હા. તમારા પાસે આયા તો કોઈ એડ્રેસ પૂછતા હતા, હાલી તમે? ના એ તો કે કાલ આવી એમ કઈ હેડે લાગ પણ બેઠા હતા હું. તો કાકા હું પાણી વાળીને આવતો હતો ને, તો મારા હોમે મળ્યા તો હોમ જતા હતા. ચીમકા જતા હતા? આ બાદ જતા હતા. હું પાણી વાળીને આવતો હતો ને, હા. તો અમે 2 જણા જતા હતા. ફટોફટ જતા હતા પાછા. તો આપણે ફટાફટ હેડે પાકેટ નું ફોન ઈ જ લઈ ગયા લગભગ. હેડજે. પાકું? પાકું. તો હળો તો. ફોન રાસ્તે બાજી પડ્યા છે. કાકા તમે હવે ઊંઘ રખાય? જાતું તો કોણ હતું? એ પેલા આપણે લીલા પાકડી તો જતા ને ઘરે. આ પહેલા જઈએ? હા હીરે. એ લાગતું તો એવો આવ્યો ભાઈ મને. કેવો લાગતો? આ પાવડો લઈને હેડ્યો તો કે કોક કીધું પોણતમાં જાન. તે કીધું કે એક ઓછો થાય હીરો જ ને. હીરે ઓછો ના દેવો તો આપણો મેળાય ના આવે. પણ એ કઈ નહીં લે જઈ. ના કે શું કહેતો હતો? હારું હેડ. જે થાય દેખી જાય આપણે તો શું. અને આપણે ચોરી ચીલી કરી 3 2 કરી પછી શું લાવ્યું? 2 ફોન લાયા. હા ને અને એક એક પાકીટ પાકીટ લાવ્યું. પૈસા કેટલા પૈસા તો પાકડી ભરેલું. ભરેલું હે? થોડા આપણે તો વેચી દાગીના મસ્ત કરી દઈએ તાર કાચી ચાલશે ને? માર કાચી જાતી છે મોહણમ. માર કાચી મારા હારું શું કરી? માર કાચી પણ તાને ખવરાવે પીવરાવે તારું પૂરું કરે પછી શું હોય તારે? માર કાચી અમારું પૂરું કરે તો કોણ કરે તો? હવે માર કાચી નું તમારું બે નું હું પૂરું કરું. હા, જો શું કહેવું હું ચોરી ના કરતો હોય ને તો તમે બે ભૂખે મરો. મરે આખી જિંદગી તો- અમલો મસ્ત ગાડી અમે તો તો- ચોરી મસ્ત શું ફાળો ખાવા બીજું બધું કાકા તમે જ આવા ના આવે રે શું? શું કેવું તમને હવે આખો દાડે મારે કેડા લમણા વાળો હે? કેડા શું લે લમણા વાળો હે? તો મને જ લાગે છે ડર હવે હાસું કહું છું. હે કોણ આવ્યું? કાકા આપણે વાંચી હેડે હતા તારે કોઈ હોય હતું નહીં અને અહીંયા આગળ હાલે કોઈ જીવ નહીં એટલે તાર શું ચોરી કરવાનો વિચાર છે શું બેર? ચોરી તો કરી જ નાખો આપણે નીકળે છે એના માટે. એટલે આ પણ ચીકલી કરશે 3 મોબાઈલ ભેળા કર્યા છે પાકીટ છે પછી કેટલું? જો કાકા પેલી કહેવત નહીં, રંગ જોમે કે જંગ જોમે, પણ જો આજે આપણે ચોરી ના કરી તો હવારે હપ્તાને કોણ કાઢશે? રંગ જોમે ગમે તે જોમે પણ રાતે તું બૈડા ભગાવવાનો છે બીજું કોઈ નહીં મને તો.
જગાડું કાકા એમને એમ નહીં મારે તો ઊંઘાડવા દે મને. જો કૂતરે લાવ. બાફા મળ્યા આપણને તો સોરો બાટલી લાવ. દઈશું છીએ બાટલી લાવ. બાટલી તો ખીજામ કે નમદ હતી આયરી નમદ હાસલો તો કાકા શું આ તો કઈ કોણે હાથ જોડવાના છે ખાવાનું અસ્તરી નો અસ્તરી લે હો પેલો મરી જા હો હો ક્યાં દુખી ગયું આ તો પડી નહીં ચીવી રાવ હે તારે ભાઈ મોબાઈલ ઓહો મોબો હે કાકા આ તો મોબાઈલ મળ્યો મળ્યો નહીં તો લીધો હે ઓ લીધું દાગીના આવી રહી દાગીના નહીં લાવવાના હા રેડ લે ભાઈ હપ્તા ના કરવાના હે હપ્તા ના કાકા અરે ઇયરફોન લઉં રે ઇયરફોન તો ના લેવાના શું આવવાનું છે મારો વળો થાય તો. લે રેવાડે કુછ મિલ લીધું પણ મારે વળો થાય કાકા શું તમે એક તો પણ એટલું તો રાશ એના માટે થોડુંક કેવા લાગે તો હીરો જેવો લાગે કમ્પ્લીટ હો માતાના? હીરો એટલે હીરો જ માતાના હે કમ્પ્લીટ તો હરા ઇયરફોન હવે મારે જ રાખવા છે આ ઓલે કોઈ વેટીઓ દોરા એવું નહીં કોઈ આ એ બાપડા આપડા જેવો ગરીબ જ લાગે ખૂબ પિત્તળનું પેન ભરાય આપણો એ પિત્તળીઓ પિત્તળિયું જ છે એટલે હેડ હવે એટલે ભાઈ આવજે ઊંઘજે હો એ નહીં આવે હવે ચમ અહીં હવે આવતા હશે હા જાગશે વહેલો ઈ હવે ગોતે તો ભલે આપણે તો શું કર્યું હમણાં આ સીલો પહેરી ગયો હોત તો મોઢામાં તું એ ચોરી કરાવતે જીવ લે મારો પણ કાકા જવો જ ખરી આવડી મોટી પાઇપ નહીં ભરાતી તમને તું હારો જીવ લેવાનો હેડ હેડ શું જીવ લેવાનો કાંઈ જીવ રસ્તામાં પડ્યા જીવ આ આવશે ચોરીના તમે? પૈસા બધા દવાખાનામાં જ જવાના ના જાય આમ કરજો આવા બાજુ પર થોડું ઓહો, ઢોમણું કરી બધા દઈ પૈસા જવાના હે ચોરીના બધા. મારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ કાકા તમારે પણ હવે ઊંઘ રખાય તમે તો બેંકની ATM ને બધું થોડો મળે વળતો રાખો, મારો રાખો. ફોન ઈ ગયો. લઈ લેવા છે? ઉઠાડો હોય ને એકલા ના જવાય, આ તો એકલા ના આપણે જેવા પેલા તો સારા બારા હોય તો મારી લો કે આપણે વાત સાચી. ઉઠાડો જીવનજી એ જીવનજી શું વાત આ તમે? જીવનજી કાકા જીવનજી કાકા હાય ઊભા થતા નહીં મરી જ નહીં શીખશું તું ચમ મને મારવા બેઠો ને આને મારવા બેઠો ઊભા થતા નહીં તો શું કરો તો તું પાણી લાવજે થોડો જીવનજી ઓય જીવનજી જીવે તો છે કમ્પ્લીટ આજ તો પીનું જાશે તારે રેડું? ના ના રેડું નહીં તારે ઊભા થાય હો જીવનજી જો કાયાનું ઊંઘ આવે છે કેટલી ઉઠો ઉઠો વાહમાં શોર આવે ને આ તો ઊંઝા હે જીવન કાકા તો તો હરજો થોડું કોમમાં ભેગા આવજો તમે શું ઊંઘવા જતા નહીં ચોય ઊંઘવા તો કામ કરી થોડું કોમ છે મારે ભેગા આવજો થોડા છે જવું છે મારે યાર ફોન ને બધું સોરાઈ ગયું શેનો ફોન ફોન મારો પાકેટ હતો. ઘરે ચોરા હતા ફોન ને પાકેટ ને બધું લઈ જાય હોય ને તો આખું ગોતવા મળે હોય આ ફોન થઈ ગયો ફોન તો જો મારો તો કહું તો છું કે ફોન જો તમારો નહીં મારો ફોન તમે લીધો નહીં ફોન હવે એટલે મારે ફોન નહીં ફોન ના ફોન તમે લીધો તમે આયા છો મારા પાસે. કાકાને જ ખોવાઈ ગયો હોય તો ચોથી લીધો હોય આ ફોન લીધો મને લાગે તમે લોકો નહીં લીધો ને કાકા મેં ચો જ લીધો હે તમારે ખોવાઈ ગયો ગોતવા જો રાવ મેં કોઈ આ તો તે લીધો હોય તો આ ઉઠાડીને લાવ ફોન તમે લીધો ફોન ચો લા નથી ફોન લીધો મેં. એ ફોન ચો એ લો ખીજા તપાસ કરો પરા ફોન લીધો નથી ને એટલે બે સોરા મારે ફોન લઈ જાય હેડજો મેં. ઓયનો ચોરાઈ ગયો હે પણ મારો ફોન ખોવરાઈ ગયો ક્યાં ખોઈ ગયો બે ભાઈ હતા એક મોટિયારો હતો અને એક ડોહો હતો હા એ માકન આયા હા અને શીખે મને શું કર્યું કે ખબર નહીં મની તો હા તો અને હું ઉઠ્યો ને મને આ પિંડે આવીને ઉઠાડ્યો પિંટે હા હું ઉઠ્યો ને હા. મારા ફોન ને પાકેટ બે ગાયબ ફોન બે ગાયબ હા તો મારો ફોન લાગે એ લઈ ગયા છે લાગે મો ક્ષેત્રમાંથી પોણત કરીને આવરો મારો હોમે જ મળ્યા હતા પેલા બોર પાય હતા તને ભેગા થયા ઓય હડો તમે હડો પકડો આ ઈને. કે છે કે અહીંયા બોરે ચોક હતા અરે હેડજો કાકા મારો. ખરેખર આજ તો પેલા બેન તો ગોત્યા વગર ના હારું ભલે પાતાળમાં હંતાઈ ગયો પણ અહીંયા આજ તો હું ગોતીને જ રહી અને ખરેખર કાકો ને ભત્રીજો ચોરી કરવા જ નીકળેલા છે પણ આજે એને છોડ્યું તો નહીં હું ભલે દાડો ઉગી જતો બસ કાકા હું ઓમ આવતો હતો ને હા. અને ઓમ જાતા હતા ઓમ જતા રહો. ઓમ જ્યાં હે
કામ કાઢ થોડું હવે આગળ કામ કાઢ હોય તો પેલો બોર પાય કોણ ઊંઝું એ પૂછો એને. પેલા હોય કોક તું ગયો ઓલા આમ જલ્દી હેડ કે દોડ દોડ આમ આ ભાઈ કૂતરા બે ભેગા ઊંઘે છે શું હે ખબર હેડ આ ભાઈ નામ ખબર છે કે નહીં ખબર આપો આયા તો. આપો યાર એ આપા ઉભો દે ઉભો દે શું છે ઉભો દે બતા દે જલ્દી ઉભો દે અલા, શું છે ઊંઘવા દો કે અલા ઊંઘવાનો ટાઈમ છે હાલ. શું છે આ બધું એ આપા ઉઠ વાગે ઉઠ પેલા બે ભાઈ જોયા હતા, એક છૂટિયાવાળા કાકો હતા ને એક મોટિયાવાળો ભાઈ હતો. પણ અત્યારે છે શું એટલે અડધી રાતના જગાડવા આવ્યા તમે અરે ચોરી દે અમારા કાકાનો ફોન ને પોકેટ ને જીવન કાકાનો મોબાઈલ લઈ ગયા. કેટલા વાગ્યા મારો ફોન જોઈ ગયો તારો ફોન તને ખબર મને હું ખબર હે તો ખીચામાં હતો ફોન ઓના મારો. ફોને ફોન જ જ્યો લાગે. ઓનાઈ ગયો ફોન ચોરી થઈ ગયો તારો. ઓનાઈ ગયો આ તો ચિયો ચોરી કરવા એ વાળો બે જણા કીધું જ ખરી, એક ડોહો હતો હા. ધોતિયાવાળો હા. અને એક મોટિયાવાળો ભાઈ હતો પેન્ટ શર્ટ વાળો. તે ભાડે જ ના ફોને લઈ ગયા મેં ભાડે નહીં મેં ઘેર ઊંઘમાં ઊંઘ્યો તો જીવનજી ને એવું જીવનજી મારે નહીં ગયો ભાડે મોબાઈલ આ કરવાનું હું ઘેર ઊંઘમાં ઊંઘ્યો તો મત ચારે ફોન ગાયબ થયો ખબર ય નહીં રહી પહેલા આ ગાય ચોરી થી પછી મા ભાઈ થી તા ભાઈ ચોરી થી તો કઈ બાજુ ગયા હે પછી ખબર નહીં ગોતતા ગોતતા નીકળે આપણે મગર. હેડો તો આપણે હવે ગોતી આવીએ, હેડો આ આ તો મોડા ભાગી જ કેટલા દેવાય આ શું ચોરી કરીને જતા રહ્યા હા, તો મોબાઈલ? હેડો. હા, દાડો. આપણે જોવા કે ફોન ને દુકાન પડ્યો આજે તમારે શું ચોરી થઈ હતી બધાને ફોન મારે જ લઈ ફોન ગયા. જ્યાં છે અરે, ફોન ફોન જ્યો જ્યાં. ફોન તમારે બે જ ફોન મળતો જ્યો. એવું એમ હા. તો હેડો એ ગોતીએ હેડો ફટાફટ. આપણે દવા હોંગાડી મરી તો નહીં જાય બે જણા આવી ના મારે કાકા ઈ દવા ચેવી ખબર જે હે? આપણા અડધો ફોન કલાક, બે કલાક. ફોન તાર પાસે બે ત્રણ ફોન હું તમને બે નથી એટલે ગોતતો રહો એટલે શું કરશો કાકા, તમે તો સમકાવો હો. અને એલા કે ને બૈડા ભગાયા હાસા હું કહેતો જ તો મોબાઈલ ચોરી લાયા. આટલા મોબાઈલ બધા અમારા હે. અમારા હે. આ એલ કાચીલો હે આ એલાસી ના બે મિનાવા લાયા હોય. અને મારા બે ભાઈબંધ ના 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 હે. ના આ તો આ અમે તમે નક્કી ચોક ચોરી કરીને જ લાયા છો ચોરી ના, ના. અમે ના કરો ચોરી, અમે કદાચ ભાડે ચોરી કરતા. મેં તમને ચેટલી દોન ભાળી રહ્યો છું ચોકણ ભાડે. અત્યારે મેં તમને પેલા તાપતા હતા ને હમ. એટલે હું તમને ભાળી ગયો હતો અને મને શક પડી ગયો હતો કે તમે ચોરી કરવા જ નીકળ્યા છો ના રે અમે ચોરી કરવા આયા નહીં. તમે ચોરી કરવા જ ચોરી નીકળ્યા કરવા તો આયા નહીં અમે, ચોરી કરવા જ નહીં આયા. ના 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 રે. ના ના અમે ભત્રીજાને કીધું કે આપણે જઈને આવા હેડે ના ના એટલે મને શું હે? ખબર તો પડી ગઈ હતી કે તમે ચોરી એટલે કરવા તમારે છે શું નીકળ્યા. કહેજો મને, શેના હાટીને તમે આવીને આરોપ નાખો અમારા પર હે? તમારા પાસે આટલા ફોન આયા જ ચોથી કેમ ફોન ચોથી આયા? ફોન ચોથી આયા આટલા બધા ફોન તમને કીધું જ ખરી, અમાર કાચી ના હે અરે બે ફોન. આટલા બધા ના હોય આ જો બે ને બે ચાર ને 500 પણ આ આટલા તમારા બધા ફોન ભાઈબંધ ના હે. પણ આ બે ભાઈબંધ ના નવા હોય. લાયા, અમે બે નવા લાયા રે. આ બે તો નવા હે, જો ઓચવા હે એમ, પેટી જેવા હે કે નહીં? કોઈ પીટી જેવા નહીં હેડો તો તમારી વાત છે થોડી શું વાત છે? થોડી વાત કરવી છે હેડો જો કરશન કાકા ખોટા કામનો આરોપ નાખતા નહીં, બહાર તમને કહી દઉં. હા કોઈ નહીં નાખો તમે હેડો જ કરી થોડીક તમને વાત કરવી છે તમે તો- મારે. શું વાત કરવાના હતા? ચોઈન ચોક ગોતીને ફર્યા પણ હજી મળ્યા નહીં કોઈ મળે ના છે જે મગર શી ખબર આખી કયા પાતાળમાં ઘૂસી એ ગયા કાકા કાકા. હા? કોણ ચોરી કરે? તમે કેમ આવી વાત કરો? તમે કરો કોણ જે ચોરી કરી અલા, પણ કાકા. અમે ક્યાંથી આયા? આ બે હતા. અરે ચોથી આવ્યો હોય કણ ખબર લઈ હવે જે થાવ થાય ભગવાન ઉપર છે કાકા તમે કહેતા હતા ને જે આપણે ચોરી કરવા નીકળ્યા તાર તમે એમ કીધું હતું કે આજ તું બૈડા ભગાવશી તો તો આજ ભગાયેલા ભગાવો. છીએ આજ. આજ બૈડા ભગાવો તમે તારા તમે- પ્લાનમાં હોય ને આવું જ હોય તમે અપશકન કર્યા હતા એટલે જે હાલા તમે બધા આટલા મોડા શું કરો તમે કેમ અમારા આટલા ગડા હાલા હું તો ઉયન બેન પકડવા ગયો તો આ કેમ પકડાઈ ગયા પણ આપણે ખબર છે તાપુ કરીને બેઠા હતા. હા ચોકન ભાડ્યા હતા અને તે જે ભાડ્યા હતા છોકરા બે જણ હું પોણત કરીને ઘેર જતો હતો ને તો આ બે ઓમાં આવતા હતા. કાકા તમે હું પોણત કરવા હેડ્યો ને ખબર બે આયા હતા તમારી પાસે. ઈ રહ્યા હે. આ હીરે બે છે ઓય. ફોન મારો લીધો તો હા શું બોલતો અરે હાથ નહીં મારો ફોન તારા નહીં હોય તો આ બે ફોન પણ ઈ તો ફોન મારો હે ને એક મારા કાકાનો ફોન હે. એક મારો હે અને એક મારા કાકાનો ફોન હે. તમારો ફોન ચોરો નતો હા. એક તારો ચોરો નતો હા. એક મારો ફોન તમે ફોન જે છે ને હા. બીજું કોઈ ચોરી છે માર પાકેટ ભગવાન જેવો કાઢ આ જુઓ ઇયરફોન તો મારા હે ઇયરફોન મારો હે. હા. એ તો લાયા છે, કાલ લાયા છે. ના ના ઇયરફોન મારા હે કાકા કેજો કાકા કોક આ જો. કાલ લાયા છે, અંત લિયા પાછો છે. અંત પાછો બરાબર આ ઇયરફોન મારા હે ભત્રીજા તારા ફોન તો એટલે ઘણા હતા ચોઈ ગયા ચેક કરો એટલે તમાર પાસે અરે જુઓ આ મોબાઈલ છે કેટલા હતા મોબાઈલ 7-8 ફોન છે મોબાઈલ નહીં 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 ફોન જોઈ ગયા બધા નહીં. આ તમારો છે આમાંથી કે ના મારો તો નહીં આમાંથી પિંડા બે ફોન પકડતો આંખ તપાસો અંત તપાસો પેલા આંખ ખીજા તપાસો પેલા નહીં ફોન હે ઈ નહીં. એ તો મારો ઘરનો ફોન હે પણ. એક ફોન આ ના કર્યો અચાનક છે આ મારો નહીં ઈ મારા કાચીનો હે. કેટલા ફોન લઈને આવ્યા તમે એમ પણ ઈ મારા કાચીનો ફોન હે, ઈ તો અલગ બ્રો. ચેક કરો ચેક કરો નહીં, ચેક કરો અમારો નહીં, નહીં. બરોબર નથી પણ
અરે ચીડી ચીડી લે ફોન તો હા બે આયા છે હે અરે આ મારો ફોન હે આ મારો ફોન કાકા તમારો આ તો મારો ફોન છે તો મારો ફોન તો આવી ગયો આ લોકો પાસે દે ફોન આયો અમાર ભાઈબંધનો ફોન છે અલા જો ઉપર મારો ફોટો છે ચો હે તમારો આ ફોટો નહીં દેખાડો ફોટો ઉપર આ જો એનો તો ફોટો છે હા, તમ જૂઠું બોલે ભાઈબંધનો હે મારે. ફોટો જૂઠું બોલે છે એક તો ચોરી કરી નહીં છે મારો ઉપરથી. ફોન નહીં તમારે બીજે તપાસ કરો કે તો મેં જોઈ લીધું બધું ઓણા તપાસો, ઓણા તપાસો ભાઈ ઓણા તપાસો હા પાકેટ મારું છે તો ફોન આયા કરનો છે મારો ફોન પાકેટ મારું છે તમારું હે ને હોય આ ગણપતિ બાપાનો ફોટો રહ્યો ને મોબાઈલ માં પાયા છે મોબાઈલ ગોતો મોબાઈલ માં પાયા છે મોબાઈલ હશે, હશે. નહીં મારું નહીં મોબાઈલ દેખો નહીં મોબાઈલ છે નહીં. ચેક કરો લખી દો નહીં મારે મોબાઈલ આ રે બે મોબાઈલ આ મોબાઈલ મારો છે ભત્રીજાને કીધું તું નક્કી બૈડા ભગાવવાનો છે નક્કી બૈડા ભાઈ જેલા છે આપણા ઓહો, આ મોબાઈલ તો દેખ કેટલા બધા ચોરી કરે મોબાઈલ દેખ તો ખરી 1 2 3 4 5 અને કા 6 મારા ફોન મોબાઈલ થી પણ મારા ફોન હે બધાય એટલે આખા ગામને તો ગોળા સમજ્યા છે એક તો ચોરી કરવી છે ને ઉપરથી કે મારા ફોન પકડ 2-3 લાખ નો મોબાઈલ છે ને કેટલા ફોન ચોરી કરે કેટલા કાકા આપણો બધો વેટ તૂટી ગયો હે મેં તો જોયું તું કે સપનું કે રંગ જોમે કે જંગ જોમે હવે હવારે હપ્તાનું સેટિંગ થાય પણ આ તો બધું ખોયું બૈડાના રંગ જોમવાના છે આપણે. હેલા ભત્રીજા આ તો ચોરી કરવા કેટલા વાગે જો શું ચોરી કરવા ગયા તમે માર ઘેર આયા તે બે ચોરી જણા કર્યા. અને તમે વળી પૂછ્યા વગર ચમ અજાણ્યા માણસને ઘરમાં ફેરવા દો યાર પણ મને તો કોકનું સરનામું પૂછે પેલા આપણે બાજુ નહીં અરે રહેતા આવી એનું. કોઈને આપણા ઘરમાં ના ફેરવા દઈએ પણ ઘરે ચો જાય તું પણ નાહવાની કરે નાહવાની કરે અને તે આ ચોરી કેવી રીત કરી એમ કેતી પેલા તું શું ચોરી કરી અમે આ ફોન ચોથી એમને એમ ચોર્યા હતી ફોન તો પડ્યા હતા પાળી માથે ચો પાળી માથે એમને એમ કોઈ મેલ દીધા હતા પાળી માથે પડ્યા હતા અહીંયા પણ તમે પડ્યા ચોરી હતા. કરી લો એના માટે પણ મને પડ્યા હતા તો તમને શરમ નહીં આવતી આવડી મોટી પાઘડી બોધો ને ચોરી કરો યાર અંજલી મોટી પાઘડી ફરીને ભમેરા બાજુ તો ખરી અને ચોરી કરો આવું કોમ કરો ચોરી કેવી રીત કરી મારો હાલો હેડો અમરાજી તું એને કોઈ હુંગાડ્યું હતું તમને શું ચેક કરો ખીજો ચેક કરો આવું મેકાણું તું મને કહો આ મેકાય ને એવું તમને આવું મેકાણું તું કોઈ આ શું નાખ્યું રૂમાલમાં તમે ઓય બોમ્બ બોમ્બ બમ હતી માથા એટલે બોમ્બથી કોઈ બે ફોન ના થાય ઓમ તાકી આ બોમ્બ છે હુંજી ઉભા એક મિનિટ વધારે ફુંગારો એમ. ના 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 આમ કહું છો તું તો કે તું? હવે આ શું કહી દે શું નાખ્યું આમાં આમાં એવું હતું આપણે જે દવા આવે ને મોણો અડધો કલાક બે ફોન થઈ જાય હા એટલે એરી દવા નાખી આમાં એટલે તમને શરમ આવે છે કે નહીં આવતી માણસ મરી જાય યાર જીવન છે બે ના વલગાડો મરે અમે ના મરે જીવન અરે છે શું ના વલગાડો મારે? શરમ આ બીજું હોય આવું તમને કોમ કરતા જીવન છે વલગાડો મેં કાંદા હવે હું પૂરા તમે કરતા મને ઉગાડ્યું તું મને વગાડો લા આવું- જીવનજી આવું બીજે. ઉગાડો. બે વલગાડજો એને શરમ નહીં આવતી હે? શરમ નહીં આવતી આતી. આ તું હે ચોરી કરવા નીકળ્યા બધા ઘરે ચોરી કરે ખબર નહીં પડતી કાકા મારો બે તમે મારો હેલો લા પકડી રાખજે બીજે. દોડે ના પિંડા આ મોબાઈલ લઈ લો મોબાઈલ લઈ લો ચાર એ અલ્પિશા ને એક મારે અપા ફોન લઈ લો એ ઉભો રે લા. તા તું નાનો છે લા, ના બરાબર હતા. શોર્ટ હજી ફોન ચો લઈને જાય હજી ચોરવા હે અને હું પોતાનો વાપરો તમે દિશાની બજારમાં દેવ આવી દેવ આવ્યું ચોરની હવે મસ્તી ના કરતા જો મારા કાકાની હવે મસ્તી કરી ને તમને બધાય વેટાડ છે ભાવ દેવ બધાને નહીં છોડું દેવ બહુ દેવ હે બાજુ એક એક ને નહીં છોડું હું ના મજાક નું જેવું આયેલું છે હરિયા હા મજાક હાલો હું માતા આઈ લ્યા હું માતા આઈ અલ્યા એ મારા કાકા તો મજાક કરવાની ટેવ હે પણ હવે હારે શીખર છે ને માણસ ધૂણે કોઈ ખબર નહીં મને તો લો અમારા ચોરી થી એની માતા આઈ લો હું ચોરી થી એની માતા આઈ આમાં ચોરી હું છે. માતા આઈ હમણાં બધાને દેવ ના આવે દેવ મારા કાકા એકલા ને જ આવે બધાને દેવ આવતા હશે કોઈ સોર ને માતા આવે ને અમને શરીફ ને માતા ના આવે આ હારું અરે મારા કાકા તો આવે હે દેવ આવે હે હું તો કોને પોલીસમાં ફોન કરો પોલીસ સ્ટેશનમાં હા. બેન બેન પકડાઈ દો હા પકડાઈ દો પકડાઈ દો. બરોબર છે પકડાઈ દો લ્યા ના રખાવ ના રખાવરાય કાકા પકડાઈ દઉં યાર પગમાં શું પહેરેલું છે તમારે બૂટ બૂટ દોડી ગયા કે નહીં હા હા જો પોલીસના હાથમાં આવું એના કરતી દોડી હેડો ને કે હવારે બૈડા આપણા રાતા સોળ હશે બરફની લાદી માથે હું ગાડશી એમ જ મજા છે દોડવામાં મજા હે હવે જિંદગીમાં ચોરી કરવાનું આબુ નહીં તાર અંગત મારતો તો કોક બોનું કાઢીને અહીંથી નીકળીએ આપણે જીવનજી પોલીસમાં ફોન કરો લ્યા હા હું ફોન કરું ભરો ફોન કરું પકડી દો. પકડી રાખો પકડી રાખો ફોન કરું પણ એક મિનિટ હવા તો રહો, મને પેટમાં દુખે છે જોજો મને તો પેટમાં દુખવા આવ્યું લ્યા. બરાબર ફોન લગાવો, ફોન કરું
ચીમકા જા રે ચીમકા જા ખરેખર ઉયન બેન પકડવા માટે તો મેં હવાર દાડો ઉગાડ્યો આજ તો. પકડવા જેવા હતા પોલીસ સ્ટેશન ભેળા કરવા જેવા હતા એટલે યાર. ફોન મેં કરતા કરી ગયા ને. ફોન કરતા કરતા આવી ગયા છે એટલે પકડી ના તમે લોકો અહીંયા. અને તું પેલો બહાર ઊંઘે છે ને ફોન સંભાળી મેલતો હોય તો હવે હાચવવું પડશે આ ફોન મેલાય તમે તમારે કહો તમે નવારા હવે ફોન વસ્તુ ચોરી બહાર જતા લઈને તમે ઊંઘાય જ ઊંઘાતા નહીં વગર લઈને. પણ મારા ઘણું તો ઘરમાં જ ફોન ડોમરાજી ના હોભો મારી વાત. ગાડી તમે ઊંઘાડી લઈને જતો રહેશે તમારે ધ્યાન રાખવી પડે. ડોમરાજી, હા તમારે ઘણી સંભાળ લેવી જોઈએ કે અજાણ્યા માણસને આપણા ઘરમાં ના પહેવા દો એવા. એ વાત સાચી કાકા તમારે હવે હવે તમે ઊંઘ ના એને રખાય. ઓળખતા નતા અને ઘરમાં પહેહાડ્યા. હા પછી પણ આરે દારે ઘરમાં આવ્યા તમે અરે બેહો આ તો- તારે આ તો કોઈ કહેવાય નહીં, મારી એ નાખી. આવી મારી રીત નાખે ને હું કોઈ- આવી રીત કોઈ માણસને આપણા ઘરમાં ના પહેવા દેવાય. અંજાણી માણસને કોઈની ઘરમાં ના પહેવા દેવાનું આટલું. તમે બહાર ઊંઘો છો ને તો પછી ફોન બંધ ઘરમાં મેલી ના હવે તો ઊંઘો. હવે તો અંબાડીને બહાર ઊંઘવું પડશે કમ્પ્લીટ એમ. આજ પછી એક નિયમ કરી લો. ફોન તમારો છે ને આ હવે ફોન મારો છે હવે દેશે ને. આજ પછી એક નિયમ કરી લો આપણે કે અજાણ્યા માણસને કદી આપણા ઘરમાં નહીં પહેવા દે. હા નહીં પહેવા દેવાનું. આપણે ઓળખતા હોય ને તો જ બોલાવવાનો, બાકી બહારથી રવાના કરી દેવાના હા સાચી વાત છે. અને કોઈ બી વસ્તુ બહાર લઈને ઊંઘવાનું જ નહીં રોજ દરવાજો મોબાઈલ બંધ કરો છે, ત્યારે ગમે જોપે તમે ચાલુ રાખ્યો તો લાડો લાડો. હા? હુઈ જાઓ હવે.